તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર ભાઈ આપણા નવા જ કોન્ટેક્ટ સાથે અને આજે આપણે રમવાના છીએ ભાઈ હાઈડ એન્ડ સીક ચેલેન્જ ભાઈ નવું જ ક્યાંક લઈને આવ્યા છીએ ભાઈ આપણા સામે પ્લેયર બધાય અશ્વત્થામાં રેડી છે આપણે આજે કાંઈ કરવાના છીએ આ બધાને કહી દેવાનું છે ફેક્ટરીમાં જઈને હતાઈ જવાનું આપણે ગોતવાના છીએ ભાઈ ચેલેન્જ છે આ લોકોને ગોતી બતાવવાનો છે આ લોકોનું કેવું એમ છે કે ગોતી નહીં બતાવો પણ તમારો ભાઈનો કંઈક ઋતબો અલગ છે એટલે તમારો ભાઈ ફાઇનલ આને ગોતીને તો આજે રહેવાનો જ છે એટલે હવે આ લોકોને આપી દઈ 2 મિનિટનો ટાઈમ અને આ હતા એટલે પછી આપણે ગોતવાનું ચાલુ કરી હટાવવા માંડો હું ભાઈ આ દિવાલની પાછળ જઈને ઊભો રહું છું આ દિવાલની પાછળ જઈને અને આ પેક હોતે થઈ ગયો હું હવે તમારી પાસે કેટલી વાર છે ખાલી 2 થી 3 જ મિનિટ છે જે જગ્યા મળે એ જગ્યા ઉપર જઈને હતાઈ જાઓ ભાઈ પછી તમારો ભાઈ મતલબ ભાઈ આપણે જવાના છીએ ગોટવા અને ભાઈ બાકાજી બોલાવવાની છે ફેક્ટરી ઉપર ભાઈ આપણા અશ્વત્થામાં રેડી છે અને પછી જે મજા આવવાની છે ને ભાઈ આ લોકોનું કેવું એમ છે કે ભાઈ આપણે નહીં ગોતી શકીએ પણ તમારો ભાઈ ગોતવામાં તો મતલબ વાત પૂછોમાં અને ભાઈ ફટાફટ આપણે ભાઈ હવે મારાથી રહેવાતું છે નહીં આ લોકો ખાલી એકવાર હતાઈ જાય ને ભાઈ પછી જવાનું છે આપણે ગોતવા અને ભાઈ જોવાનું તો એ છે ભાઈ કેવી કેવી જગ્યાઓ આ લોકો ગોતે છે અને આપણે ગોતી શકીએ છીએ કે નહીં અને ભાઈ તમારા ભાઈ પાસે ગનના નામે અત્યારે ખાલી એક મિની યુઝી છે અને જેનાથી ભાઈ આપણે બંદાના માથા ફોડવાના છે અને ભાઈ 25 સેકન્ડ છે છેલ્લી 25 સેકન્ડ 20 સેકન્ડ 21 સેકન્ડ ભાઈ હતાવાળા હતાઈ જાજો છેલ્લી 18 સેકન્ડ છે તમારી પાસે પછી તમારો ભાઈ આવવાનો છે ભાઈ તમને લોકોને ગોતવા હજી છેલ્લી 15 સેકન્ડ છે હતાઈ જ જાજો અને ભાઈ આજના વિડીયોમાં તો ફૂલ બાકાજી બોલવાની છે ને ભાઈ આવા જ નવા કોન્ટેન્ટ અને ભાઈ આવું જ કંઈક નવું ભાઈ જોવા માટે ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો અને ભાઈ તમારા માટે જ કંઈક નવું લાવતો હોય તમારો ભાઈ એટલે યાર તમારા ગુજ્જુભાઈને જરા છે ને સપોર્ટ કરી દે એટલે મને મજા આવે ને તમને લોકોની મજા આવે અને ભાઈ 10 છેલ્લી 10 સેકન્ડ હાલો તમને બોનસમાં આપી દઉં છું 10 9 8 7 6 5 4 3 2 और 1 और फाइनली भाई गुज्जू भाईनी एंट्री फैक्टरी ऊपर અને ભાઈ હમણાં અહીંયા જેટલા અશ્વત્થામાં દેખાણા હતા અત્યારે કોઈ એટલે કોઈ છે નહીં હવે મારા હિસાબથી ભાઈ મને લાગે છે કે ભાઈ વેટ આ કતાના બતાના અત્યારે મારે નથી યાર હાથમાંથી નીકળ્યા કતાના બતાના યાર શોભે નહીં આપણને અને ભાઈ ક્યાં હતાણા છે પહેલાં તો મને શક છે એ જગ્યા ઉપર હું ડાયરેક્ટ ન્યા જ નીકળવાનો છું અને વેટ અહીંયા તો કોઈ છે જ નહીં ભાઈ મને લાગ્યું અહીંથી મને કાંઈ નહીં એક બે બંદા તો મળી જ જવા જોઈએ પણ ભાઈ તમારા ભાઈને આરામ જો અહીંથી કંઈ મળ્યું હોય તો હવે ડાયરેક્ટ જવાનું છું ઉપર કેમ કે મને ખબર છે એકાતો તો ભાઈ અને ભાઈ તો આ લોકો હતાણા છે કઈ જગ્યા ઉપર નથી અહીંયા વેટ સામે હશે પાક્કા પાસે અહીંયા ખતાવાની જગ્યા છે જો અહીંયા કોઈ મને મળી જાય તો પણ ભાઈ લિટરલી ફેક્ટરીમાં કોઈ નથી હતાણું એટલે હું શ્યોર છું ફેક્ટરીમાં કોઈ નથી બધા જેટલા છે બધા ફેક્ટરીની બારા છે મારા હિસાબથી આવડી આ સીડી ચડવા દો અને ભાઈ યાર નાખૂન મેં ઉંગલિયા બચી નહીં હે ભાઈ કાં સે લાય વાહ ભાઈ અહીંયા કોઈ નથી ને ભાઈ મને ખબર જ હોય કે એને આ લોકોનું માઇન્ડ કઈ રીતે હાલતું હોય પહેલો છપ્પો પડી ગયો છે ભાઈનો અને એ ભાઈ સામે ઉપર છે વેટ આ ભાઈને જો ગોળી પડી ભાઈ નીકળી જાવ હાલો આવી જાવ વાળા ભાઈ કોણ છે આવી જાવ ભાઈ આવી જા ઇજ્જતથી બારો આવી જા તને મેં જોઈ લીધો ઇજ્જતથી અને ભાઈ સામે જમ્બો લઈને આવ્યા છે આ લોકો સુધરા તો નહીં જ ભાઈ સમજાવી સુધરા વેટ ભાઈ ક્યાં જવું છે હે ભાઈ ક્યાં જવું ક્યાં છે મને તું ઈ કે ને હાલો ભાઈ આ ભાઈ આપણને દેખાઈ ગયા છે આનું નામ શું છે ખાલી આપણે ઈ જોવાનું છે ફટાફટ આવી જાવ ભાઈ મારી આરતી ને થારી ને બધું રેડી છે હાલો મળ્યા ભાઈ મને હે ને હવે બેઠા સ્પેક્ટેટ માર્યા કરો અને હવે ભાઈ પહેલો બધો તમારા ભાઈ ગોતી કાઢ્યો છે હવે મને ખબર છે ને ત્યાં સુધી અહીંયા સફેદ કલરનો ગ્લુ વાળો તે ઉપર કોક હોતું છે મારા હિસાબથી 90% ઉપર હોતું છે પણ હવે ભાઈ હું અત્યારે જઈ શકું એમ છું નહીં મારે ત્યાં જવું નથી એને પછી ગોતશું આપણે ફટાફટ અત્યારે નીકળવાના છે ભાઈ ઓલી બાજુ કેમ કે ઓલી બાજુ એટલે આ હે ને આ નમૂના હે ને બધા વોઇસ સેટમાં બેઠા હે હું કઈને જગ્યાએ કે કઈ જગ્યાએ છું એટલે ત્યાંથી નીકળી જાય એટલે વેટ હવે હું ડાયરેક્ટ આ લોકોનો છપ્પો જ પાડવાનો આ હું કંઈ બોલવાનો નથી કઈ જગ્યાએ જાઉં છું ખાલી યાર મારા મિત્રો તમે જોયા કરો અને આ 200 ટોકનને લઈને મારે કંઈ કામ છે નહીં લઈને ભાઈ પણ એ નખાય નહીં સમજ્યા તમે એટલે હાલો ફટાફટ ભાઈ લિટરલી આ લોકો હતાણા છે ક્યાં 10 જણા હજી અલાઈવ છે તમારા ભાઈએ એકને જ હજી ગોઈતો છે અને ભાઈ મને હરામ જો આમાંથી કોઈ દેખાતું હોય તો ભાઈ હું 110% શ્યોર છું ભાઈ ઓલી બાજુ એક દેખાય ભાઈ લિટરલી આ હાઈડ એન્ડ સીક ચેલેન્જ ભાઈ તમારા ભાઈને ભારી પડી ગયો છે મને કોઈ એટલે કોઈ જડતું જ નથી મારા હારા આ એક જગ્યાએ કાં તો હતાતા નથી હું જેમ જેમ જાઉં એમ ભાગતા જાય છે અને વેઇટ મને અવાજ આવ્યો કોકને કૂદવાનો અવાજ આવ્યો મને ઓય કોણ હે ઇધર બહાર આજા ચલ બેટા ચલ બહાર આજા બેટા બહાર આજા કિધર છુપાય તું સમજા બેટા ભાઈ લિટરલી અહીંયા કોઈ નથી ભાઈ બને જ નહીં યાર મેં લિટરલી ભાઈ કૂદવાનો અવાજ સાંભળ્યો હવે તમે કઈ ભાઈ ઓન રેકોર્ડિંગ યાર કૂદવાના ને મુક્કા મારવાના અવાજ આવે તો કઈ રીતે અહીંયા બધો ન હોય ભાઈ વાહ ભાઈ ઝોન હોતે આવી ગયું ને ભાઈ હજી સુધી મને કોઈ દેખાણું છે નહીં ભાઈ મારા હિસાબથી અને વેટ તમારો ભાઈ યાર મને લાગ્યું આનાથી લોકેશન ખબર પડી જાય પણ લોકેશન ખબર ન પડી
ઓય પિંગ જાય છે, પિંગ આવી ગઈ ભાઈ. મને લાગ્યું પિંગ કેમ ગઈ. હાલ ભાઈ ઉપર જે હતાણો હું જોઈ ગયો, બિચારા આવી જાય હેઠ. હાલ હું જોઈ ગયો આ ઉપર જે પીળા કલરની ટ્રેક ક્રેન છે ને એમાં હું તને જોઈ ગયો. હાલ હેઠો આવી જા બેટા. હાલ ઝપટ કર, મારે ગ્લુવલ ને મૂકવામાં વાલ લાગી જાય એટલે ઇજ્જતથી હેઠો આવી જા બેટા. આ ઉપર જે હતાણો છે ને પીળા કલરની ક્રેનમાં, પીળા કલરની હાજે ઓલી જે આડી પટ્ટી છે એમાં હતાણો છે એ ભાઈ આવી જાય હેઠો ફટાફટ. હાલ ભાઈ કોઈ નથી આવતું. મને લાગ્યું આવી ટ્રીક અપનાવી તો કોઈ હશે તો આવી જાય, પણ કોઈ ન આવ્યું. ભાઈ આ લોકો કઈ જગ્યા ઉપર હતાણા છે? 11 ના 11 બાકી છે. ઝોન આવી ગયું છે. વાહ ભાઈ વાહ. મતલબ આપણો સ્કેમ થવાનો છે, પણ હજી હું આ જગ્યાએ જોવા નથી આવ્યો એટલે મારા હિસાબથી હશે જ ભાઈ. ભાઈ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે બંદા, ક્યાં છે બંદા, ક્યાં છે? હાઈડ એન્ડ સીક ચેલેન્જ નો કહેવાય મારા હિસાબથી. આ મારે છે ને ગેમ લેફ્ટ મારી દેવાય, કેમ કે શરમના નામે મારે ઝૂકવું પડે છે. મતલબ મને એવી હવે શરમ આવે છે ને કે મોટા ઉપાડે હાઈડ એન્ડ સીક ચેલેન્જ તમારા ભાઈ ચાલુ કર્યો તને. વાહ ભાઈ. મને હજી સુધી કોઈ બંદા દેખાતા નથી ને મજબૂરન મારે મારી તોડકીને લઈને ભાગવી જોઈએ પીક ઉપર. પીક કાંઈ કોઈ ખારી જગ્યા તમારો ભાઈ ગોતશે, કેમ કે ભાઈ હવે અહીંયા આવી ગયું છે ઝોન, પણ તોય હજી તમારો ભાઈ અડીખમ ઊભો છે, કેમ કે કોઈ મળી જાય તો. અને વેટ, સામે જે ભાગીને જતો તો એને હું જોઈ ગયો, જે ભાગીને જતો તો એને જોઈ ગયો. ઇજ્જતથી આવી જાય ને કે યાર, ઇજ્જતથી આવી જાય. ભાગીને જતો તો અરે યાર ઝોન આવી ગયું. વાહ ભાઈ વાહ. આવી જાઓ ભાઈ, આવી જાઓ, બહાર આવી જાઓ. આ બીજો ભાઈ આપણે હાથમાં આવી ગયો અને એ હતો ઘઉંનો દાણો. અને હવે જેટલા બાકી છે એ બધા આવી જાવ. કઈ જગ્યા ઉપર ખબર? ભીમા શાક્તિ ઉપર. મતલબ ઝોન કવર કરવા આવી જાવ બધા, જેટલા બાકી છે એટલા ભાઈ. હવે આ બધાને મેં કહી દીધું છે કે ભાઈ ઝોન કવર કરવા આવે બધા આવી જાવ. કોઈને નહીં મારું, બધા ઝોન કવર આવી જાવ. હલો આવી જાવ, બધા ઝોન કવર કરવા આવી જાવ. બાકી એલિમિનેટ થાવ ભાઈ. કહેતા નહીં યાર મરી ગયા યાર. આવો આવો ઝપટ ઝપટ બધા ઝોન કવર કરવા આવો. મને કેમ એવું લાગે હું જ મરવાનું. આ કોણ અત્યારે ક્લોક ટાવરમાં કોણ રખડે છે ભાઈ? મારા હારા કેટલા વાહિયાત માણસો હોય ક્લોક ટાવરમાં રહીને રખડી ગયા છે. કઈ રીતે ભાઈ? હાઉ ઇટ કેન બી પોસિબલ? મારા હારા ક્યાંક ક્લોક ટાવરમાં જઈને નતા બેઠા ને, ખબર પડી કે ભાઈ આ ક્લોક ટાવરમાં બેઠા ક્યાંથી મળે? હોઈ શકે ભાઈ, હોઈ શકે ભાઈ. આ લોકોનું કાંઈ નક્કી નહીં. આ લોકો મને હરાવવા માટે કંઈ પણ કરી શકે એમ છે. લિટરલી હજી તો હું ફેક્ટરીની બારોમાં નીકળ્યો, મને સામેથી એક ભાઈ ક્લોક ટાવર વાળો બંદો દેખાણો. વાહ ભાઈ વાહ. મતલબ કુછ બી. વાહ, એક સામે ડ્રોપ ભરે છે. વાહ ભાઈ વાહ. જાણે તો કેમ સ્પોર્ટ ચાલુ હોય એમ ભાઈ. એક ભાઈ ડ્રોપ ભરે છે. મતલબ ભાઈ છોડો ભાઈ, મારે કાંઈ નથી કેવું. હવે જે સામે જગ્યા દેખાય છે ત્યાં જઈને હતાઈ જાવ. ત્યાં જઈને હતાઈ જાવ, ત્યાં જઈને હતાઈ જાવ. હતાઈ જાવ, હતાઈ જાવ, હતાઈ જાવ, હતાઈ જાવ. બધા હતાઈ જાવ ભાઈ. આ ઝોન મતલબ 23 સેકન્ડ છે તમારા પાસે. 20 જ સેકન્ડ, 20 સેકન્ડમાં હતાઈ જાવ. ઓનલી 17 સેકન્ડ છે તમારા બધા પાસે. હતાઈ જ જાઓ, બાકી બાકા જીકી જ બોલવાની છે. ઓકે તો ભાઈ તમારો ભાઈ હવે આવે છે ગોતવા ને. વાહ ભાઈ વાહ. આ ભાઈ બાજુમાં આવીને ઊભા રહી ગયા છે. આ ભાઈની ભૂલ. મેં ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે ભાઈ હાલો ભાઈ મળજો મળજો પછી. ભાઈ મેં કીધું ભાઈ હતાઈ જવાનું છે તો મારી બાજુમાં આવીને ઊભો રહી છે. હાલ 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 હાલ. બાર બેટા, બાર. ચાલ ભાઈ. ટીમ અપ યાર બ્રધર, નો ટીમ અપ યાર. મેં કીધું યાર વોઇસ ચેટમાં હતો તું તો, પણ તું યાર હતાણો નહીં. કઈ રીતે હું યાર તને બક્ષી આગું. હવે ભાઈ છેલ્લું ઝોન છે ભાઈ. બંદા અલાઈવ છે 6 ભાઈ. તમને કઈ રીતે મારું? અને વાહ ભાઈ હજી એક બંદો ભાઈ આપણી સામે આવી ગયો છે ને ભાઈ. ક્યાં જવું છે? જાઉં? હાલ ભાઈ બારો આવી જા. બ્લેક આદમ ભાઈ મેં તને જોઈ લીધો. વીરા બહાર આજા, બહાર આજા. મેને તેરે કો દેખ લિયા ભાઈ. તમારા ભાઈએ ખાલી ઓનલી હેડમાં ભાઈ એને પતાવ્યો છે. અને હજી ભાઈ એક ભાઈ દેખાઈ ગયો છે ને અહીંયા શું કરે છે? એમડી રાજા ભાઈ પકડાઈ ગયા હો તમે. હતાણા ભાઈ એવી જગ્યા ઉપર ભાઈ બધાય ગોતી લે ભાઈ. હવે માત્ર ને માત્ર 4 બંદા જોવે છે ને આ પથ્થર પાછળ કોઈ છે, પથ્થર પાછળ કોઈ નથી ને ભાઈ. ઓલી બાજુ મારા હિસાબથી કોઈ લાગતું છે નહીં મને. અને હવે ઝોનમાં છે આફેડા બહાર આવી છે. હવે ભાઈ આપણી ભાઈ લાસ્ટ ઓપ્શન આ જ છે ને ભાઈ. સામે ડ્રોપે ભાઈ તમારા ભાઈને એક બંદો દેખાઈ ગયો છે. ડાયરેક્ટ ભાઈ તમારો ભાઈ નીકળવાનો છે એ જગ્યા ઉપર. અને તત્સુયા ભાઈ શું કામ આવે એમ છે? તત્સુયા વાપરો યાર. 30 ગોળી છે તમારા ભાઈ પાસે. અને ભાઈ તમારો ભાઈ ભરી દેવાનો છે આ ભાઈના મમરા. હું આને કે આ રેડ ક્રિમિનલ છે એટલે હું ગમે કરી લેવાનું એમ. ભાઈ મારી પાસે ગોળી પૂરી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. ફિસ્ટ ફાઇટ. આવી જા બેટા, અહીંયા આવી જા ભાઈ. 3 બધા જ આપણને દેખાઈ ગયા છે ભાઈ. હવે ભાઈ લાસ્ટ ઓપ્શન આ 3 બાકી રહ્યા છે ને ભાઈ. હવે ફિસ્ટ ફાઇટમાં આવી જાવ બધા. ફિસ્ટ ફાઇટ. નો ગન, ઓનલી ફિસ્ટ ફાઇટ બ્રો. ભાઈ હવે જે છેલ્લે વધશે એ ભાઈ વિનર થઈ જાય. હવે 4 આવી જાવ ફૂલ બાકાજીકીમાં. હાલો 4 બાંધવા માંડો. ફિસ્ટ, ઓનલી ફિસ્ટ ફાઇટ. ઓનલી ફિસ્ટ ફાઇટ. આ લોકો સમજતા કેમ નથી? અરે ફિસ્ટ ફાઇટ નું કહું છું, સમજ રે. ફિસ્ટ ફાઇટ નું કહું છું. ફિસ્ટ ફાઇટ. કોઈ પણ બુદ્ધિના બારદાન કઈ રીતે હોઈ શકે છે? આ લોકોને હું કહું છું ફિસ્ટ ફાઇટ નું. અને ભાઈ આ લોકો જોવો. વાહ ભાઈ વાહ. હવે આ લોકોના ટકલામાં એક મારે મારવી જોઈએ તો એ જ સુધરશે. વેલણ મારો. વાહે વેલણ મારો તો એ જ આ પ્રજા સુધરે એમ છે. કયું ન કહું છું ફિસ્ટ ફાઇટ કરવાની છે તો અહીંયા શું કરશે આ બધું અને ગોળી મળે ફિસ્ટ ફાઇટનું કહું છું. ફિસ્ટ ફાઇટનું તો આ શું છે? આ શું છે? આ કંઈ સારું લાગે અહીંયા
નીકળી ગયા બધું સારું લા. ઓહો એ મારા હારા AWM લઈને બેઠા છે. હા ભાઈ વાહ, હવે તો મારી પાસે છે M249. હવે આ બિચારાનો શું અસર થવાનો છે. ફાઇનલી ભાઈ આપણે જીતી ગયા છીએ ને ભાઈ. આનથી મને નો મજા આવી. હવે ભાઈ તમારો ભાઈ તમને લઈ જાય 2019 વાળા એરામાં. મતલબ હવે ભાઈ ઓનલી ફેક્ટરી પર ફિક્સ્ડ ફાઇટ કરવા તમને તમારો ભાઈ લઈ જવાનો છે ભાઈ. કેમ કે ભાઈ તમારા ભાઈને આમાં આવી નહીં મજા. ઓકે તો ભાઈ હવે તમને ભાઈ ઈ એરામાં તમારો ભાઈ પાછો લઈ જવાનો છે, જે એરામાં ભાઈ આપણે લોકોએ આપણું બચપન ગુજાર્યું છે. મતલબ ઈ એરામાં જે એરામાં ભાઈ આપણે ફેક્ટરી ઉપર ઉતરતા હતા ને ભાઈ, જે મજા હતી ને ભાઈ, એ મજા આજે ભાઈ તમને તમારો ભાઈ પાછી દેવાનો છે. કેમ કે ભાઈ કેટલા દિવસથી મજા લીધી નથી તમે, એ તો ભૂલાય નહીં ભાઈ. એ આપણી જિંદગીના સારા દિવસો હતા. એટલે ભાઈ તમારો ભાઈ ફિસ્ટ ફાઇટ કહી દે છે. ફિસ્ટ ફાઇટ ઓન ફેક્ટરી, ફિસ્ટ ફાઇટ ઓન ફેક્ટરી, ફિસ્ટ ફાઇટ ઓન ફેક્ટરી. અને ભાઈ પણ હા, એવી કંઈક નોસ્ટાલિકા ફીલ તમને લોકોને જરૂર કરાવી કે ભાઈ તમે લોકો ખુશાલ થઈ જાઓ. મતલબ તમને લોકોને થાય કે નહીં ભાઈ 2018-19 વાળા ફ્રી ફાયરના એરિયામાં આપણે પાછા તો આવ્યા છીએ. અને ભાઈ તમારો ભાઈ આવી ગયો છે પાછો. અને ભાઈ આમાં રાખવા વાળાએ કેટલાય ક્લા રાખી લીધા છે, એ હું ભૂલી ગયો ભાઈ. મારી મોટી ભૂલ, ક્લા લઈ લેવાનો હતો. પણ કોઈ ના, તમારો ભાઈ ઓલ્ડ પ્લેયર છે, એને ખબર છે કઈ રીતે આ બધામાંથી નીકળવાનું. સમજ્યા? ઓકે તો ભાઈ નસીબે જો ફેક્ટરી ઉપરથી જ આપણું પ્લેન જાય છે ને ભાઈ આપણા નસીબ આપણે હારે જ છે. એટલે મતલબ ફ્રી ફાયર વાળાને ખબર છે કે ભાઈ આ લોકોને હે ને ભાઈ થોડુંક ભાઈ ખુશાલ કરી દે. અને ભાઈ 18 પ્લેયર લઈને તમારો ભાઈ ઉતરો છે ને બધાય આવે છે ભાઈ ફેક્ટરી ઉપર ભાઈ. આય હાય જે મજા છે ને ભાઈ. અને આવા જ કસ્ટમમાં તમારે લોકોએ ભાગ લેવો હોય, તમારે લોકોએ રમવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમારા ભાઈનું બાકાજીકી નામનું ગ્રુપ છે, એમાં જોઈન થઈ જાજો. એટલે ભાઈ તમને ID પાસવર્ડ મળી જાય. આમાં એવું કાંઈ છે ને કે ભાઈ બધા પ્રીમિયમ પ્લેયર આવે, તમારા ભાઈને મોજ જ કરાવવાની છે, આમાં જ ઉતરવાનું હોય. એટલે ભાઈ ફટાફટ ને વેઇટ. આ લોકોએ ગન, વાહ ભાઈ વાહ, આ લોકોએ ગન વાળી ચાલુ કરી દીધી છે. ફિસ્ટ ફાઇટનું હું કહીને બોલી ફિસ્ટ ફાઇટ કરવાની છે. નહીં ભાઈ નહીં, ગન બંધ થઈ ગઈ મારા હિસાબથી, ગન બંધ થઈ ગઈ. અને ભાઈ જે મને વેઇટ, ભાઈ લિટરલી ફિસ્ટ ફાઇટમાં એ ગન લઈને, વાહ ભાઈ આવા પ્લેયરો આવે ને મને એટલે જ એવું થાય કે ભાઈ હું કેવું એને મારે. અને ભાઈ 18 પ્લેયર લઈને આપણે ઉતર્યા હતા, અત્યારે 12 પ્લેયર વધ્યા છે. અને ભાઈ મારા હારા ફિસ્ટ ફાઇટનું કહી અને આવી ગનું લઈને મારામારી કરે. હાલો ભાઈ આની યાર આપણે ફિસ્ટ ફાઇટ કે. આને ભાઈ ઉપર હું ઇન્વાઇટ કરું. આવી જા, ચાલ આવી જા બેટા, હાલ આવી જા આવી જા આવી જા. અરે યાર ખદડો પડ્યો આ ભાઈ, ખદડો પડ્યો. આનાથી કાંઈ ન થયું ને. વેઇટ, ફિસ્ટ ફાઇટમાં આવી ગયો છે. અરે લ્યો ભાઈ, આ યાર તમારા ભાઈથી બધા બીબીને ભાગી જાય છે. જેની પાસે જાવ છું એવડે ભાઈ ભાગી જાય છે. ફિસ્ટ ફાઇટ કરવાની છે. વેઇટ ભાઈ ભાગી ગયો. અને વેઇટ, રેડ ક્રિમિનલ આરે તમારો ભાઈ કરવાનો છે આજે ફિસ્ટ ફાઇટ. અને વાહ ભાઈ જે ઓલરેડી બીને ભાગી ગયો છે, આને હોતે 73નો એક તમારા ભાઈ અડાડી દીધો છે ને. વેઇટ ભાઈ આની પાસે ક્લા છે, આની પાસે. ઓકે મને ખબર હતી આની પાસે ક્લા છે. મને ખબર જ હોય ને આવા પ્લેયર હોય ને કાંઈ ન વધે. મતલબ તમારું પતી જ ગયેલું છે. મેં કીધું કે નહીં ભાઈ મારા હારા એટલા પાકા હે ને કે ભાઈ ક્લા બ્લા ને આવું બધું લઈને આવશે. છોડો યાર, મારે જો 75 આપણો જેટલાનો હેડ છે ને એટલાનું તો ખાલી એ આપે છે. અને આ વિડીયો લેક નથી થતું, મારી પિંગ જાય છે. અને વાહ ભાઈ વાહ, મને કેમ લાગે છે આનો વિનર આ ભાઈ જ થવાનો છે. ભાઈ મને ખબર હોત ને તો હું પણ ક્લા જ લઈને આવત. આ કેટલા વાહ ભાઈ વાહ, ક્લાને કાઉન્ટર સ્ટ્રાઇક કરવા માટે આવી ગયો છે ક્લા. મતલબ આરવી રાજપૂતનું કમબેક આયા માટે ભાઈ. અને ભાઈ મારી પિંગ નથી આવતી યાર, થોડુંક તમે કોમ્પ્રોમાઇઝ કરી લેજો યાર. આ પિંગ મેં ભાઈ મારો ફોન માળવે ચડાવ્યો છે તોય બોલો પિંગ નથી આવતી. હવે આ નેટવાળાને તો મારે તમે કસમથી હું કેવું ભાઈ. ઓકે નેટ આવવા માંડ્યું છે. અને આરવી રાજપૂતનું હજી સુધી એક જ કિલ છે. જો મારી પાસે ક્લા હોત ને ભાઈ અને આવી ઓપોર્ચ્યુનિટી હોત તો તમારા ભાઈના જે હાથ દેખાય છે ને હાથ કિલ તમારા ભાઈમાં હોત અને એક જ બંદો લાવ્યો હોત ને તમારા ભાઈ ઓલરેડી બોયા કાઢી લીધું હોત. પણ ભાઈ ખદડો પડે છે, શું કરી યાર. આ લોકો એકચ્યુઅલી કરવા શું માગે છે. વાહ ભાઈ ટીમ અપ કરી લીધું કે હું આ બધા હે. વાહ પ્રદક્ષિણા ચાલુ છે, ગિરનારની લીલી પરિક્રમા ચાલુ છે ભાઈ. ઓમ હરિઓમ ગિરનાર, આદેશ કરવા માંડો ભાઈ. આ લોકો ભાઈ લિટરલી ભાઈ ગોળ ફરે છે, ખબર નહીં આ લોકોનું હું ભાઈ. વાહ ભાઈ વાહ, મેં આ લોકોને અહીંયા ફિસ્ટ ફાઇટ કરવા માટે બોલાવ્યા. વાહ ભાઈ હવે બાંધવા ઉપર આવી ગયા છે. આ હા રેડ ક્રિમિનલ. અને ભાઈ રેડ ક્રિમિનલ ભાઈ અહીંયા મરી ગયો છે. અને ભાઈ હવે 6 બંદા વધ્યા છે. એ 6 બંદાનો હું સીન છે આપણે જોઈ લઈએ. વાહ ભાઈ વાહ, આરવી રાજપૂત ખુલ્લામાં મેડિકેટ મારે છે, મરદનો ફાળી હો બાકી. વાહ ભાઈ લોલ બતાવે છે. વાહ ભાઈ વાહ, ગુડ જોબ બ્રધર, ગુડ જોબ. હું ભાઈ આ મેદાનમાં નથી, બાકી તો ભાઈ આની પાસે ક્લા છે તો લિટરલી આવડો મારતો નથી ભાઈ. જો મારી પાસે ક્લા હોત ને તો ભાઈ હું બાકાજીકી બોલે. ગેમ પ્લે મારાથી ન થાય. લોલ આ લોલ તો હું ફૂલ બતાવું. બસ આને કઈ થોડુંક ગેમ પ્લે હોતે બતાવી દે મારો ભાઈ, મને થોડુંક ગેમ પ્લે બતાવી દે એટલે જરાક ને હું ખુશ થઈ જાઉં. કેમ કે ગેમ પ્લે નામની વસ્તુ મેં હજી તારામાં જોઈ નથી. ભાઈ ક્લા લઈને રમે છે પણ ક્લા નામની વસ્તુ મતલબ ક્લાનો ઉપયોગ કરતા ભાઈને નથી આવડતો.
વાહ ભાઈ વાહ, બોમ્બ બારૂદ ચાલુ થઈ ગયા છે અહીંયા ભાઈ. લિટરલી હજી 5 ના 5 જ બંદા જીત છે. હવે હું કંટાળ્યો છું, બેક મારવાનું વિચારું છું. વાહ ભાઈ, આ લોકોને મેં ફિસ્ટ ફાઇટ લેવા બોલાવ્યો તો ભાઈ લિટરલી કિલ થવા માંડ્યા છે મેક્સ 7 થી. વાહ ભાઈ વાહ, મતલબ હવે ભાઈ અહીંયા ગન ફાઇટ ચાલુ થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે બુહિયા કોણ કરે છે. મતલબ ભાઈ વિચાર્યું હતું કાંઈક ઓહો ઊંચા લેવલની ફિસ્ટ ફાઇટ થાય, આમ મોટા મોટા યુટ્યુબરો કરે એવી ફિસ્ટ ફાઇટ થાય, તમને લોકોને મજા આવે છે. તમે લોકોએ કહેતા છો આ કેવા વિડીયોમાં આવી ગયું ભાઈ, જે હાઈડ એન્ડ સીક નામની કઈ વસ્તુ છે ને ભાઈ આમાં આડા હાલવા વાળા હોય ને ભાઈ લિટરલી આવડા ડ્રેગનો ને મતલબ આવડા ભાઈ આને એમ હતું કે બિહાર રમાય છે આ કસ્ટમમાં. નીવડે મસ્ત એવી બિહાર રમતો હતો અને ભાઈ આટલી મસ્ત લૂંટ હોવા છતાં ભાઈ આ લોકો એને મિની યુઝીથી મારી ગયા છીએ ભાઈ. મરી જવું જોઈએ. આ જે હતો ને રેન્ડમ બંદા કોકે ઇન્વાઇટ કર્યો હોય છે ભાઈ અત્યાર સુધી, મતલબ આપણે હાઈડ એન્ડ સીક ને આ બધું કર્યું છે. એવડે બિહાર રમતો હતો. વાહ ભાઈ વાહ. ને તોય ભાઈ એટલી બધી અડધી કલાકની લૂંટ કરી તોય બંધો તો હું નો જ મારું, બંધો નો મારે એક મિની યુઝીથી માર ખાઈ ગયો. વાહ ભાઈ વાહ. અને ભાઈ હવે 2 જ જણા વધ્યા છે ને ભાઈ. આ વાહ ભાઈ એન ટાઈમ ઉપર એને ઓલાને ઇગ્નિસ એવી કંઈક સ્કિલ ચાલુ કરી. ઇગ્નિસ નહીં, બીજું નામ હતું. તમે ક્યાંક મને લોકેશ ગેમરની જેમ ટ્રોલ કરવા માંડો ને. એ કંઈક છોકરી જેવી સ્કિલ ચાલુ કરી અને ભાઈ જે ભાઈ કોન્ફિડન્સ થઈ ગયો અને જે ભાઈ મર્યો ને ભાઈ મજા આવી ગઈ છે. અને ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ ભાઈ. હું આવડો વિડીયો અહીંયા સુધી સીમિત રાખું છું. મને એવું લાગે કે તમને આ વિડીયોમાં કંટાળો આવ્યો હોય છે. ન આવ્યો હોય તો એકવાર કહી દેજો કે ભાઈ વિડીયો મોજ આવી, તો તમારો ભાઈ આ વિડીયો જરૂર લાવતો રહે. અને ભાઈ આ વિડીયો કેવો લાગ્યો ને ભાઈ આવું જ કંઈક નવું રોજ કરતું રહેવું જોઈએ કે નહીં ભાઈ જણાવી દેજો. એટલે આજના વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં. અને આ ભાઈ આવા કસ્ટમ રમવા હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જે જોઈન કરી લેજો બાકાજી ગ્રુપને, એટલે ભાઈ તમને ખબર પડી જાય આઈડી અને પાસ અને કયા રમવાના છે. એટલે આજના વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.